અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી અને સૌથી પહેલા એ બિલ જે 23 તારીખે 23 ફેબ્રુઆરીએ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું પેપર 13 ફૂટ્યા પણ આ 13 પેપર પછી આખરે એ બિલ રાજ્યપાલ પાસે પહોંચ્યું અને હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે। વધુ વિગતો લઈએ હિરેન રાવલ પાસેથી। હિરેન, गुजरात जाहिर परीक्षा गैररीति अटकावा बाबतનું विधेयक विधानसभा गृहમાં પસાર કરવામાં આવ્યું હતું। આ બિલને સર્વાનુમતે પસાર કર્યા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું ને ગત 2 દિવસ પહેલા જ એટલે કે 3 તારીખે રાજ્યપાલે આ કાયદાને મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપવાનું ગેજેટ છે એ 3 તારીખે બહાર પાડી રાજ્ય સરકારને પરત ત્યાંથી મોકલવામાં આવ્યું છે। રાજ્યપાલની સહી સાથે જ આ ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે અને એના કારણે આ નવો કાયદો જે છે એ ગુજરાતમાં અમલી થઈ ચૂક્યો છે। એટલે કે હવે પછી જો કોઈ પરીક્ષાઓમાં ગેરરીતિ અથવા તો પેપર લીક અથવા તો અન્ય પ્રકારની કોઈ ગેરરીતિ થશે તો તેની અંદર સીધો આ નવો કાયદો છે તે લાગુ પડશે। એ પ્રકારની જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે। એ નિયમો બિલની અંદર જે તેમના ગુના અને ગુનામાં સંબંધિત અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે એ કાયદા અંતર્ગત જે તે સંબંધિત વ્યક્તિ પર આ ગુનો દાખલ કરી શકાશે। નવો કાયદો જે છે એ કાયદો સીધી રીતે હવે પછીની એટલે કે આજ પછીની જેટલી પણ નવી પરીક્ષાઓ ભરતી બોર્ડની લેવામાં આવશે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટી સિવાયના તમામ જાહેર પરીક્ષાઓ, સરકારી પરીક્ષાઓ અથવા તો અન્ય પરીક્ષાઓની અંદર જો આ પ્રકારની ગેરરીતિ થશે તો નવા કાયદા અંતર્ગત તેમને દંડ કરવામાં આવશે। એ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે। રાજ્યપાલની સહી સાથે જ આ કાયદો ગુજરાતમાં હવે અસ્તિત્વમાં આવી ચૂક્યો છે। બિલકુલ, એટલે હવે એ જોવાનું છે કે આ કાયદાનો અમલ ઈમાનદારીથી અને એકદમ કડક રીતે કેવી રીતે કરવામાં આવે છે જેથી કરીને હવે કોઈ પણ પેપર લીક ન થાય, ન વિદ્યાર્થીઓના નસીબ ફૂટે કે ન એમની મહેનત એળે જાય અને બિલકુલ નિષ્પક્ષતાથી ઈમાનદારીથી પરીક્ષાઓ, સરકારી પરીક્ષાઓ ગુજરાતમાં લેવામાં આવે। પણ ખેર આગળ વાત કરવી છે બેઈમાન બનેલા મોસમની, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે કે ઉનાળાએ અધિકારિક રીતે વિદાય લઈ લીધી છે પણ સવારે ઠંડી અનુભવાય છે, બપોરે ગરમી, અને એ બધાની વચ્ચે આ જે દ્રશ્યો છે એ માવઠાના દ્રશ્યો છે, ચિંતા વધારનારા દ્રશ્યો છે। પછી એ તાપી હોય, ભુજ, ડાંગ, સુરત ગ્રામ્ય, સુરત શહેર, મહુવા, વલસાડ, ધારી, ઓલપાડ, નવસારી આ બધી જ જગ્યાએ કમોસમી વરસાદનો માર વરસ્યો છે। શહેરીજનોને થોડા ઘણા અંશે આમાં આનંદનો અનુભવ કદાચ થયો હોય પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોને તકલીફ પડી રહી છે। ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે અને આજે હોલિકા દહન પણ છે ત્યારે વલસાડની અંદર જે દ્રશ્યો સામે આવ્યા છે, હોલિકા દહન માટેની જે તૈયારી કરવામાં આવી હતી, જે લાકડા એકત્રિત કરવામાં આવ્યા હતા એને પણ ઢાંકતા લોકો દેખાઈ રહ્યા છે, કારણ કે વરસાદી પાણી પડે, લાકડા ભીના થાય અને ત્યારબાદ સાંજે હોલિકા દહનમાં તકલીફ પડે એ માટે પ્લાસ્ટિક ઢાંકતા પણ તેવું દેખાઈ રહ્યા છે। કમોસમી વરસાદનો માર તહેવારોથી લઈ ખેડૂતો બધા ઉપર દેખાઈ રહ્યો છે। જ્યારે માવઠું થાય ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાય। આ વખતે માવઠાની જોકે પહેલા કોઈ આગાહી નહોતી, કેરીનું બમ્પર ઉત્પાદન થશે એવું કહેવામાં આવ્યું હતું, એવી આગાહી હતી। લોકો પણ ખુશખુશાલ હતા કે કદાચ ગત વર્ષ કરતાં સસ્તા ભાવે આ વખતે કેરી મળી શકે। એની સાથે ડાંગર હોય, શેરડી હોય, મરચા વગેરે, ધાણા વગેરે વગેરેનું ઉત્પાદન કરતા ખેડૂતો રવિ પાક તૈયાર થઈ ગયો છે, ઉનાળુ પાકની તૈયારી થઈ ગઈ છે। આ બધાને ક્યાં કેવી રીતનું કેટલું નુકસાન પહોંચ્યું છે મયુર સોની પાસેથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, સારા પાકની આશા ખેડૂતોને નહીં પરંતુ લોકોને પણ હતી, પરંતુ માર્ચ મહિનાનું માવઠું છે તમામ લોકોની આશા ઉપર પાણી ફેરવી ગયું હોય તેવું લાગી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી હતી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારો, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, વલસાડ આસપાસના વિસ્તારોની અંદર 4 તારીખથી લઈને 9 તારીખ સુધીની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠું પડે છે અને એ માવઠું પડ્યું પણ ખરા। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગર, ગીર સોમનાથ, રાજકોટના ગ્રામીણ પંથકની વાત કરી દઈએ, સિહોરની વાત કરી દઈએ, અમરેલીની વાત કરી દઈએ, જે પણ જિલ્લા નામ લઈએ એ તમામ જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર માવઠાએ મોટા પ્રમાણમાં નુકસાની કરી છે। ખાસ કરીને ઘઉં, ચણા, જીરું સહિતના પાકો તૈયાર હતા, તેના ઉપર આ માવઠાના કારણે મોટી આફત આવી પડી છે। સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં રાજકોટ છે, જામનગર છે, અમરેલી અને સિહોર પંથકની અંદર સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો હતો। તો ગીર પંથકના કેટલાક ગામડાઓની અંદર કેરીના ફાલ છે તેના ઉપર પણ આ માવઠાની ખરાબ અસર પડી છે। સદનસીબ એ છે કે મોટા પ્રમાણની અંદર યાર્ડોની અંદર અગાઉથી જ જે જાણકારી હતી તેના કારણે તાલપત્રીઓ સહિતની વ્યવસ્થા કરીને ખુલ્લામાં પડેલો માલ હતો તેને તો આ માવઠાથી બચાવી લેવાયો છે, પરંતુ ખુલ્લા ખેતરની અંદર જે પણ પાક હતો, ખાસ કરીને મરચા સહિતનો પાક કે જેમને તડકાની જરૂર હોય છે, સૂકવવો પડતો હોય છે, ધાણા સહિતનો પાક, એની અંદર મોટા પ્રમાણમાં માવઠાની અસર પહોંચી છે અને તેના કારણે અનેક ખેડૂતોને નુકસાની થઈ છે। ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે તેમને નુકસાનીનું વળતર મળવું જોઈએ, પરંતુ આ માવઠું છે અને માવઠાને લઈને કેવું વળતર મળે છે, કયા પ્રકારનું વળતર મળે છે એ પણ જોવાનું રહેશે। અલગ અલગ પાકોની વાત કરીએ તો ધાણા જીરુંથી લઈને મરચું સુધીનું અને ઘઉંથી લઈને રાયડો સુધીના તમામ પાકો છે તે જ્યાં જ્યાં પણ વરસાદ થયો છે ત્યાં મોટી નુકસાની જોવા મળી છે।
અને એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તો કરા પણ પડ્યા છે અને કોટડા સાંગાણી વિસ્તારની અંદર તો જાણે તમે જુઓ તો એવું લાગે કે આ કોઈ અમેરિકાના દ્રશ્યો છે એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પણ અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ધાણા છે, ધાણાના પાકને કેટલું નુકસાન થયું છે એ દેખાય છે. માર્કેટિંગ યાર્ડની અંદર માલ પડ્યો હતો અને એ જણસ માર્કેટિંગ યાર્ડની અંદર પલળી ગઈ છે. જ્યારે તંત્રને ખબર છે, માવઠાની આગાહી છે, તેમ છતાં પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આ સુરતના દ્રશ્યો છે કે શહેરની અંદર ઉનાળો શરૂ થયો છે અને ઉનાળાની આ શરૂઆતની અંદર ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ઝરમર નહીં પણ અહીંયા મધ્યમ વરસાદ વરસ્યો અને વરસાદની સાથે ક્યાંક પાણીના ખાબોચિયા પણ ભરાયેલા જોવા મળ્યા અને કેટલીક જગ્યાએ દિવસે લાઇટો કરવી પડે એવું અંધારું પણ છવાઈ ગયું, જાણે ચોમાસું બેસી ગયું હોય એવા દ્રશ્યો સુરતની અંદર જોવા મળ્યા હતા. તો સૌરાષ્ટ્રના ખેડૂતોની તો ચિંતાની વાત ન કરો, કારણ કે કેરી પકવતા ખેડૂતો આ વખતે એવી આશા બાંધીને બેઠા હતા કે ન કોઈ વાવાઝોડું આવશે કે ન કોઈ માવઠું આવશે, કેરીનું સારામાં સારું ઉત્પાદન થશે. જો કે જુનાગઢ માર્કેટ યાર્ડમાં તો કેસર કેરીની પહેલી આવક શરૂ થઈ ગઈ. 2 થી 3 હજાર રૂપિયાની અંદર પેટી વેચાઈ પણ હતી, પણ એ પછી માવઠાનું આગમન થયું છે અને કેરીના મોર, મગડી કે નાની નાની ખાખડીઓ હોય એ પણ ખરી પડી છે. ભારે નુકસાન ખેડૂતોને થયું છે. બીજી બાજુ દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ વરસાદ પડ્યો છે. જસદણ પંથકની અંદર જે કરા પડ્યા અને રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ને તેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ઘઉં હોય, જીરું હોય, ધાણા, શેરડી, ડાંગર, આ બધા જ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મરચાનો પણ જે પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો અથવા તો જે તૈયાર થયેલો મરચાનો પાક હતો એને પણ ભારે નુકસાન થયું છે અને ખેડૂતો હવે એક જ આશ રાખીને બેઠા છે કે એમને વળતર મળે. અને હવે વાત એ વિવાદની જે છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે ને એ છે યાત્રાધામ અંબાજી અથવા તો કહો કે શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઈને કલેક્ટરે હવે ખાતરી આપી છે. શ્રદ્ધાળુઓનો વિરોધ હતો, લોકોનો વિરોધ હતો, એની સાથે જ વિપક્ષનો પણ વિરોધ હતો, ધાર્મિક સંસ્થાઓનો વિરોધ હતો, હિન્દુવાદી સંગઠનોનો પણ વિરોધ હતો અને ત્યારબાદ કલેક્ટરે હવે ખાતરી આપી છે કે આ મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવશે. શું ખાતરી આપી અને પ્રસાદ બંધ કરવામાં આવ્યો મોહનથાળનો, એની પાછળ હવે શું કારણ આપ્યું છે એ જુઓ. એ જે મિક્સ થાય છે એટલે મોહનથાળ ને રાજભોગમાં જ ગણવામાં આવે. રાજભોગમાં કોઈ પણ મીઠાઈ નહીં. મોહનથાળ તો ચીકી બંધ થવી જોઈએ. સાહેબ ને બધું ખબર જ છે. સાહેબ અંબાજી બોલી બંને ઓપ્શન એટલે હવે નવી વસ્તુ આવી. તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે પ્રસાદની ગુણવત્તા નબળી હતી એટલે બંધ કરી દેવાયો હતો. એટલે કેટલા બહાના આ તંત્ર કરશે? કારણ કે પહેલા કહેવાયું હતું કે જે શ્રદ્ધાળુઓ છે એ શ્રદ્ધાળુઓએ અમને કહ્યું હતું કે આ પ્રસાદના બદલે પછી કહ્યું કે વિદેશ પ્રસાદ મોકલવો હોય તો એના માટે અમે ચીક્કી શરૂ કરી છે, પ્રસાદ લાંબો ટાઈમ ટકે. ઘણા બહાનાઓ આવે. આ બધા વચ્ચે કોંગ્રેસે પણ રજૂઆત કરી અને કોંગ્રેસના મોટા નેતાઓ CJ ચાવડા હોય, ગેનીબેન ઠાકોર હોય, અમિત ચાવડા, આ બધા જ રજૂઆત કરવા પહોંચ્યા હતા ને જો પ્રસાદ ચાલુ ન થાય તો વિરોધ કરવાની કોંગ્રેસે ચીમકી આપી હતી. શું કહેવું છે અમિત ચાવડાનું આ બાબતે? કોંગ્રેસ પક્ષના નેતા છે તેઓ વિધાનસભામાં, જોઈએ. આજકાલની નહીં પણ વર્ષોથી ચાલતી આવી છે. અચાનક સરકારમાં બેઠેલા લોકોને શું સૂઝ્યું કે મોહનથાળનો પ્રસાદ હવે બંધ થશે અને એની સામે ચીક્કીનો પ્રસાદ વહેંચવામાં આવશે. જે રીતે દેશમાં એરપોર્ટો, રેલવે સ્ટેશનો, અનેક સંસ્થાઓ પોતાના મિત્રોને પધરાવી દીધી, એ જ રીતે કદાચ મોહનથાળને બદલે ચીક્કીનો કોન્ટ્રાક્ટ પણ મિત્રોની કંપનીઓને આપવાનો તો કંઈ કારસો તો નથી ને? આખા અંબાજી, ગુજરાત અને આખા દેશને વિશ્વના શ્રદ્ધાળુમાં ખૂબ વ્યાપક આક્રોશ છે. લોકોની લાગણી દુભાઈ છે. લોકોને દુઃખ થયું છે કે વર્ષોથી જે પ્રસાદ મળતો હતો એને બદલવાનું કારણ શું? કોંગ્રેસ સ્વાભાવિક રીતે વિરોધ કરી રહી છે. વિરોધ પક્ષ તરીકે પોતાનો ધર્મ નિભાવી રહી છે કોંગ્રેસ. ઘણા લાંબા સમય પછી લોકોના પ્રશ્નોને લઈને કે પછી યાત્રાધામમાં થતી આ વસ્તુને લઈને કોંગ્રેસ ખરેખર આક્રમક મૂડમાં દેખાઈ હતી. પણ હવે ખાતરી મળી છે કલેક્ટર દ્વારા કે ટૂંકમાં શરૂ કરવામાં આવશે. પણ આ મોહનથાળનો પ્રસાદ બંધ થાય તો શ્રદ્ધાળુઓની લાગણી દુભાય, વાત સાચી છે. જે 50 વર્ષની પરંપરા તૂટે એ વાત પણ સાચી છે. માનો રાજભોગ ભક્તોને ન મળે એ વાત પણ સાચી. પણ એની સાથે રોજગારીને કેટલી મોટી અસર પહોંચે, ધવલ માકડિયા પાસેથી જાણીએ.
જી નુપુર, આસ્થા પ્રસાદ અને વિવાદ સુધી જો અંબાજીના મોહનથાળની વાત અટકી નથી રહેતી, હવે બેરોજગાર સુધી પહોંચી છે. એટલા માટે કે આ મોહનથાળ જે ભક્તોને ગુજરાત કે દેશ નહીં પણ દુનિયાભરમાં વાલો હતો, કે જે માતાજીના પ્રસાદ સ્વરૂપે એક આસ્થાના પ્રતીક સ્વરૂપે જે મોહનથાળનો પ્રસાદ હતો, જે મોહનથાળ બનાવનારી 300થી 400 મહિલાઓ બેરોજગાર બની ગઈ છે. કારણ કે હવે મોહનથાળનો પ્રસાદ બનતો નથી. જે ચીકી આવી રહી છે અન્ય કંપનીઓમાંથી તૈયાર આવી રહી છે, જેનું ટેન્ડરિંગ થયું છે ને પ્રોસેસ સીધી જ થઈ રહી છે, એટલે એમાં કોઈ પ્રસાદ બનાવવાની વાત જ નથી, એમાં ભક્તોનો ભાવ ભળવાની વાત જ નથી. એટલા માટે 300થી 400 મહિલાઓ જે બેરોજગાર બની છે અને મહિલાઓની માંગ છે કે ભાઈ અમારી બેરોજગારી ફરી આપવામાં આવે. એ 300થી 400 પરિવારો જે બેરોજગાર બની ગયા છે અને જે ભાવથી મહિલાઓ પ્રસાદ બનાવતી હતી, એ ભાવ સમગ્ર દેશભરમાં મા અંબાની પ્રસાદી સ્વરૂપે જઈ રહ્યું હતું, આસ્થાની પ્રસાદી સ્વરૂપે જઈ રહ્યું હતું. આ મહિલાઓ બેરોજગાર થઈ છે અને એમની માંગ છે કે અમને ફરીથી રોજગારી આપવામાં આવે. જી બિલકુલ, અને ફરીથી રોજગારી બની શકે કે કદાચ ટૂંક જ સમયની અંદર જોવા મળે. કારણ કે એવું કહેવાય છે કે આ પ્રસાદની અંદર જે સ્વાદ છે એ મા અંબાના આશીર્વાદ છે, મા અંબાની કૃપા છે, મા અંબાનો એમાં વરસતો પ્રેમ અને નેહ છે. કારણ કે 2014માં જ્યારે કોન્ટ્રાક્ટ પ્રથા શરૂ કરવામાં આવી હતી અને જે કોન્ટ્રાક્ટર કેટરિંગ વાળો વ્યક્તિ હતો એણે અંબાજીની બહાર પ્રસાદ બનાવવાનું શરૂ કર્યો તો પ્રસાદનો સ્વાદ બદલાઈ ગયો હતો. ફરી અંબાજીમાં જ્યારે પ્રસાદ બનાવવાનો શરૂ થયો તો એ સ્વાદ ફરી પાછો જે પહેલાનો સ્વાદ હતો એ જ હતો. ને આશા રાખીએ કે એ સ્વાદ આવનારા સમયની અંદર મોહનથાળના પ્રસાદ રૂપે જ આપણને ફરી એ માનું હેત, માનું રાજભોગ, માનો પ્રસાદ માણવા મળે અને જે પણ કલેક્ટર દ્વારા કે પછી તંત્ર દ્વારા જે પણ તગલખી નિર્ણયો લેવામાં આવ્યા એ બધા જ પાછા ખેંચવામાં આવે. આગળ વાત કરવી છે ગુજરાતની શાન, જે દેશની અંદર દરેક ગુજરાતી છાતી ફૂલવીને કહે છે કે ભાઈ અમારા ગુજરાતમાં ડાલામથ્થા સિંહ છે, એશિયાટિક લાયન છે, બીજે ક્યાંય નથી. છેલ્લે ક્યારે ગણતરી થઈ હતી, કેટલા સિંહ હતા અને હવે અત્યારની આજની સ્થિતિમાં કેટલા સિંહ છે, કેટલા સિંહના મૃત્યુ થયા, કેટલા કુદરતી, કેટલા અકુદરતી, કેટલા અકાળે, તમામ માહિતી મેળવાઈ હિરેન રાવલ પાસેથી. હિરેન, છેલ્લા 2020માં પૂનમનો જે ગણતરી થતી હોય છે સિંહોની, એ પ્રકારે 2020ના દીપમાં આ પૂનમની ગણતરી કરવામાં આવી હતી ને એ આધારે રાજ્ય સરકારે જે આંકડા જાહેર કર્યા છે તે અંતર્ગત 2 વર્ષમાં એટલે કે 2020ની સ્થિતિએ 674 કુલ સિંહોની વસ્તી ગીર સેન્ચુરી અને આસપાસની અંદર હતી, જેમાં 206 સિંહ, 309 સિંહણ અને 29 બચ્ચા હતા, જ્યારે 130 એવા હતા કે જે વણ ઓળખાયેલા છે એની આઈડેન્ટિફિકેશન થઈ શક્યું નથી. સાથે સરકારે એ આંકડા પણ જાહેર કર્યા છે કે ગત 3 વર્ષ એટલે કે 2020-21, 21-22 અને 22-23માં જે સિંહોના અને સિંહણના મૃત્યુ થયા છે એનો આંકડો પણ સરકારે જાહેર કર્યો છે, જેમાં 2020-21માં 123 સિંહોના મૃત્યુ થયા હતા જે કુદરતી રીતે હતા. 2021-22માં 113 સિંહોના મૃત્યુ કુદરતી રીતે થયા હતા, જ્યારે 2022-23માં જાન્યુઆરી મહિના સુધી 89 સિંહોના મૃત્યુ કુદરતી રીતે થયા હતા. એ જ પ્રકારે અકુદરતી રીતે એટલે કે ઇનફાઇટ અથવા તો જંગલમાં કૂવામાં પડી જવાના કારણે આ પ્રકારના જે મૃત્યુ થતા હોય છે એમાં 2020-21માં 14 સિંહ હતા, જ્યારે 21-22માં 16 સિંહોના મૃત્યુ થયા હતા, જ્યારે 2022-23માં ડિસેમ્બર સુધીમાં 11 સિંહોના મૃત્યુ થયાનો ખુલાસો રાજ્ય સરકારે વિધાનસભા ગૃહની અંદર કર્યો છે. એક તરફ સતત સિંહોની સંખ્યા વધી રહી છે તો એની સાપેક્ષે સિંહોની સંખ્યામાં જે મૃત્યુનો આંકડો છે એ પણ દિવસે ને દિવસે વધતો હોય તે પ્રકારની સ્થિતિ સરકારના આંકડા પ્રમાણે દેખાઈ રહી છે. બિલકુલ, અને સરકારના આંકડા સાચું કહી રહ્યા છે, કારણ કે સિંહ ઇનફાઇટના કારણે વધારે મૃત્યુ પામે છે અહીંયા બતાવે છે. કારણ કે જંગલનું ક્ષેત્રફળ કાગળ ઉપર અત્યારે રિયલ પરિસ્થિતિ જુઓ તો કદાચ તમને વધારે ઓછું જોવા મળે, પણ કાગળ પર 1410 કિલોમીટરનું આ જંગલ બતાવાયું છે અને એની અંદર 600 કરતાં વધારે સિંહ સરકારી ચોપડે નોંધાયેલા છે. વન વિભાગના સૂત્રો તો કહે છે કે કદાચ આંકડો આનાથી વધારે હોઈ શકે છે. હવે જ્યારે સિંહને ટેરેટરી ઓછી પડતી હોય, સ્વાભાવિક રીતે ઇનફાઇટ થવાની અને એની અંદર સિંહો મૃત્યુ પામવાના, અને એ જ કારણ છે જંગલ ટૂંકું પડે છે. સિંહ આજુબાજુના ગામડાઓમાં છે, પીપાવાઓ પોટ સુધી જતા જોવા મળે છે, ચોટીલા સુધી પહોંચી જાય છે, ગોંડલ સુધી પહોંચી જાય છે, ધોરાજી સુધી પહોંચી જાય છે. પણ શું કાર્યવાહી, શું કામગીરી આ સિંહોના પુનર્વસન માટે અથવા તો એમને જંગલમાં પૂરી મોકળાશ આપવા માટે શું કામગીરી, એનો જવાબ કદાચ જો મળે તો વધારે મજા આવે. પણ સત્ર જ્યારે ચાલતું હોય વિધાનસભાનું ત્યારે જે આંકડા સામે આવતા હોય છે એ બહુ રસપ્રદ હોય છે, કારણ કે એ આંકડા હકીકતે ગુજરાતનું ચિત્ર શું છે એ બતાવતા હોય છે. અને એ જ સવાલ આંકડાઓ જ્યારે વિધાનસભાના ફ્લોર પર રજૂ કરવામાં આવ્યા ત્યારે સવાલ ઊભો થયો કે પોલિટેકનિકના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતા હશે. કારણ કે રાજ્યની પોલિટેકનિક કોલેજોમાં 986 જગ્યાઓ ખાલી છે, વર્ગ 1ની 171 સામે 84 જગ્યાઓ ખાલી છે, 2ની 2232 સામે 182 જગ્યાઓ, એટલે આવી અલગ અલગ વર્ગ 1, 2, 3ની જગ્યાઓ ખાલી છે અને તેને જ લઈને વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ, હવે એ જુઓ. જે પોલિટેકનિક કોલેજો છે, સરકારી પોલિટેકનિક કોલેજો,
એમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ કે પ્રોફેસર કક્ષાની 50% જેટલી જગ્યાઓ ખાલી છે. એના કરતાં વધારે પ્રિન્સિપાલની જગ્યાઓ ખાલી છે. વર્ગ 2 એટલે લેક્ચરર, એની જગ્યા 10% ખાલી છે. અને જે ટેકનિકલ સ્ટાફ કહી શકાય એ પ્રકારની ક્લાસ 3ની 70% જેટલી જગ્યાઓ ખાલી છે. એટલે વિદ્યાર્થીઓ છે પોલિટેકનિકના કેવો અભ્યાસ કરતા હશે આના ઉપરથી ખ્યાલ આવે છે. ગુજરાતની અંદર જે 16 જેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો આવેલી છે એમાં પ્રોફેસર અને એની ઉપરની કક્ષાની 60% જગ્યાઓ ખાલી છે. એટલે આ તો પોલિટેકનિક કોલેજની વાત થઈ. ડિગ્રી કોલેજોની અંદર પણ પરિસ્થિતિ બહુ સારી નથી. ત્યાંય બહુ સારાવટ જોવા નથી મળી રહી. ત્યાંય કંઈક આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે. ત્યાંય સવાલ એ જ ઉઠે છે કે વિદ્યાર્થીઓ અહીંયા કેવી રીતે ભણતા હશે, આખરે શું કારણ, શું આંકડા મૂકવામાં આવ્યા વિધાનસભાના ફ્લોર ઉપર? કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ છે તેમાં ઘણી સીટો ખાલી હોવાની વાત જે છે તે સામે આવી છે. અત્યારે વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે અને તેમાં ધારાસભ્યો દ્વારા જે સવાલો પૂછાયા છે તેમાં સરકાર દ્વારા જવાબ છે તે રજૂ કરવામાં આવ્યો છે. આંકડા ઉપર નજર કરીએ તો વર્ષ 2021-22માં 7,150 જે જગ્યાઓ હતી તેમાંથી 1,936 બેઠકો છે તે ખાલી છે. તો એ જ રીતે સ્વનિર્ભર કોલેજો છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, તેમાં 28,758 બેઠકોથી તેમાંથી મોટાભાગની જગ્યાઓ છે તે ખાલી હોવાની વાત છે તે સામે આવી છે. એ જ રીતે 22-23માં પણ મોટા પ્રમાણમાં જગ્યાઓ છે તે ખાલી છે. 4,886 જેટલી બેઠકો છે તે ખાલી હોવાનો સરકાર જે છે તે સ્વીકાર કરી રહી છે. સરકારી કોલેજમાં મોટા પ્રમાણમાં જગ્યા ખાલી છે. સેલ્ફ ફાઇનાન્સ કરતાં સરકારી કોલેજો છે તેમાં જગ્યા વધારે ખાલી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. અને એ જ પ્રમાણે સરકાર વિધાનસભામાં આંકડા જે રજૂ કરી રહી છે સાથે એ પણ સ્વીકાર કરી રહી છે કે ખાનગી કોલેજો છે તેમાં ફીનું ધોરણ છે તે ખૂબ ઊંચું હોય છે અને તેના કારણે ઘણા લોકો છે તે એડમિશન નથી લેતા અને સરકારી કોલેજોમાં એડમિશન માટે પ્રયત્ન કરે છે. પરંતુ અહીંયા તો સ્થિતિ એ છે કે સરકારી કોલેજોમાં પણ જગ્યા ખાલી છે. જી. અને આગળ જગતના તાતની ફરી એકવાર વાત કરવી છે, કારણ કે ડુંગળી બટાટા પકવતા ખેડૂતોની હાલત કફોડી છે અને એમાં પણ બટેકા પકવતા ખેડૂતો જાય તો જાય ક્યાં એવી વાત છે. કારણ કે પરિસ્થિતિ એ છે કે કોલ્ડ સ્ટોરેજમાં નથી બટેકા મૂકી શકાતા, કારણ કે ત્યાં પણ ભાવ વધ્યા છે, મોંઘા પડી રહ્યા છે. બીજી બાજુ જો માર્કેટમાં વેચવા જાય છે તો ત્યાં પણ ખેડૂતને થપાટ પડે છે કે ભાવ નથી મળતા અને આખરે અન્નદાતા રોષે ભરાયો છે. અંકિત પાસેથી વિગતો લઈએ. બિલકુલ નુપુર, ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોને ઘણી બધી તકલીફો સહન કરવાનો વારો આવે છે. તે વાત સાચી છે, કારણ કે જ્યારે બટાકા પકવીને ખેડૂતો જે છે તે પોષણક્ષમ ભાવ નથી મળતો તેના કારણે જે બટાકા જે છે તે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે જાય છે તો ત્યાં પણ જે ભાવ વધારો છે તે તેમને નડી રહ્યો છે. અને હવે ખેડૂતો જે છે તે વધુ રોષે ભરાયા છે અને કિસાન સંઘ જે છે તે આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું અને ત્યાં સૂત્રોચ્ચાર કર્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો કે આ પ્રમાણે જો પોષણક્ષમ ભાવ પણ નથી મળતા અને થોડો વેઇટ કરવા માટે ખેડૂત જ્યારે આ જે બટાકા જે છે તે કોલ્ડ સ્ટોરેજમાં મૂકે છે કે જેનાથી તેને આગામી સમયમાં થોડો વધારે ભાવ મળે તેવી એને આશા છે. તો તેવા સમયમાં હવે કોલ્ડ સ્ટોરેજમાં પણ ભાવ વધારો થઈ ગયો છે. 50 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયાનો જે ભાવ વધારો છે, એટલે કે 50 રૂપિયા વધી ગયા છે. તેવી સ્થિતિમાં હવે સરકાર પાસેથી સબસિડીની માંગ જે છે તે કિસાન સંઘ કરી રહ્યું છે કે સબસિડી આપવામાં આવે ખેડૂતોને, જેથી તેમને થોડી રાહત અહીંયા મળી શકે. કારણ કે આપણે થોડા સમય પહેલાં પણ જોયું કે ડુંગળીનો ભાવ હતો તે પરથી 45 રૂપિયા 20 કિલો જે ડુંગળી છે તે મળી રહી હતી અને તેવામાં ખેડૂતોને આવક કરતાં જાવક વધુ હતી અને તેવી સમસ્યા બટાકામાં પણ ન સર્જાય કે તે ખેડૂતોને પણ ન સહન કરવાનો વારો આવે. તેને લઈને કિસાન સંઘ જે છે તે અત્યારે વિરોધ કરી રહ્યો છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યો છે. કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કિસાન સંઘના લોકો અને તેમણે કહ્યું હતું કે જે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટેનો જે ભાવ છે તેમાં સબસિડી આપવામાં આવે અને સાથે સાથે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પણ રજૂઆત કલેક્ટર કચેરીએ કરવામાં આવી હતી. આગળ વાત કરવી છે રાહુલ ગાંધીની. રાહુલ ગાંધી હમણાં ખૂબ ચર્ચામાં છે, કારણ કે વિદેશમાં જઈને ચીનના વખાણ પણ કરી આવ્યા અને વિદેશની ધરતી પરથી તેમણે ભારત વિશે થોડું ઉતરતું પણ બોલ્યું સરકાર ઉપર પ્રહાર કરવાના ચક્કરમાં, અને ફરી એકવાર હવે આરએસએસ પર પ્રહાર કર્યા છે. શું કહ્યું જોઈએ. If you noticed a statement of the foreign minister, he said China is much more powerful than us. If China is much more powerful than us, how can I pick a fight with them? Matlab, at the heart of the ideology is cowardice. अगर वो मुझसे कमजोर है, अगर वो मुझसे कमजोर है तो मैं अपने 5-10 मित्रों के साथ
उसको पीट दूंगा। मगर अगर वो आरएसएस वालों से तगड़ा है तो फिर भाग जाते हैं। આરએસએસ ઉપર તેમણે પ્રહાર કર્યા હતા। અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટી પર તેઓ પ્રહાર કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા। જો કે ચીનને શાંતિનું દૂત રાહુલ ગાંધી ગણાવી ચૂક્યા છે, એ તો આખી દુનિયાએ જોયું છે, સાંભળ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટી પણ જ્યારે આવી વાત થતી હોય રાહુલ ગાંધીના મુખેથી તો કેવી રીતે પાછળ રહે। અનુરાગ ઠાકુર દ્વારા તેમના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા। શું કહેવામાં આવ્યું અનુરાગ ઠાકુર દ્વારા, હવે જોઈએ। राहुल गांधी विवादों की आंधी बन चुके हैं। विदेशी दोस्त हों, विदेशी एजेंसियां हों, विदेशी चैनल हों या फिर विदेशी जमी हो, किसी का भी दुरुपयोग करके भारत को बदनाम करने का कोई मौका नहीं छोड़ रहे। मुझे लगता है अपनी नाकामियों को छिपाने के लिए एक सुनियोजित तरीके से विदेशी सरजमीन से राहुल गांधी जी ने भारत को बदनाम करने का ठेका ले रखा है। उनकी भाषा, उनके विचार, उनकी कार्यशैली सब कुछ संदिग्ध सी है। और अगर ये पहला समय नहीं, ये बार बार राहुल जी ने किया है। દિલ્હીની ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ભ્રષ્ટાચારનું હોલિકા દહન કર્યું અને દિલ્હીની કેજરી સરકાર પર આકરા પ્રહાર કર્યા। આખરે શું છે મામલો, અજય યાદવ પાસેથી જાણીએ। અજય, देखिए, दिल्ली के शराब घोटाले में मनीष सिसोदिया की गिरफ्तारी पहले ही हो चुकी है। अब भारतीय जनता पार्टी अरविंद केजरीवाल की गिरफ्तारी का दबाव बना रही है और इसको लेकर के पूरी दिल्ली की 70 विधानसभाओं में भाजपा की तरफ से प्रदर्शन किया गया। न सिर्फ केजरीवाल, मनीष सिसोदिया बल्कि सत्येंद्र जैन का पुतला फूंका गया और साथ ही साथ भ्रष्टाचार की होलिका जलाई गई। भारतीय जनता पार्टी का आरोप है कि जो पूरा शराब घोटाला हुआ उसके पीछे मास्टरमाइंड अरविंद केजरीवाल है, इसलिए अरविंद केजरीवाल की गिरफ्तारी होनी चाहिए। जब तक अरविंद केजरीवाल की गिरफ्तारी नहीं होगी, भारतीय जनता पार्टी का इसी तरह का प्रदर्शन होगा। इस तरह की चेतावनी आज के प्रदर्शन में भारतीय जनता पार्टी की तरफ से दी गई है। બિલકુલ, એટલે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અન્ના હજારેનું આંદોલન, એમાંથી નીકળેલી આ પાર્ટી છે ને એની ઉપર આરોપ લાગ્યા છે। ખેર જોવાનું છે શું થાય છે, પણ આ બધા વચ્ચે જે દિલ્હીની વાત આવે તો પ્રદૂષણ યાદ આવે કે સૌથી પ્રદૂષિત શહેર, પણ હવે અમદાવાદ પણ જાણ કે લાગે છે કે દિલ્હીને કોમ્પ્લેક્સ આપી રહ્યું છે। કેવી રીતે, જિગ્નેશ પાસેથી જાણીએ। જિગ્નેશ, અનુપુર, સ્વાભાવિક છે કે જ્યારે પણ વાતાવરણમાં પલટો આવતો હોય છે, ખાસ કરીને વાતાવરણ ગરમીમાંથી અચાનક ઠંડુ વાતાવરણ થતું હોય છે, ત્યારે પ્રદૂષણ નીચે રહી જતું હોય છે તેવું ઘણી વખત કહેવામાં આવતું હોય છે। અને આ જ કારણ છે કે અચાનક જ અમદાવાદ શહેરની અંદર એર પોલ્યુશન વધી જતું હોય છે। જો એક્યુઆઈ પ્રમાણે જો પોલ્યુશનના આંકડા જોવા જઈએ તો સૌથી વધુ જે એર પોલ્યુશન છે તે રાયખડમાં નોંધાયું છે। રાયખડમાં 366 એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા સામે આવે છે। તે સિવાય પિરાણામાં 313, રખિયાલમાં 204, નવરંગપુરા, બોપલ, સેટેલાઇટ તમામ વિસ્તાર જે જોઈ લો કે જ્યાં કોઈપણ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ઝોન નથી, પરંતુ ત્યાંના જે પ્રદૂષણના આંકડા છે તે સૌથી વધુ સામે આવી રહ્યા છે। અને આનું કારણ કદાચ એ હોઈ શકે છે કે હવા જ્યારે જાડી થાય છે એટલે કે ઠંડી થાય છે ત્યારે આ પોલ્યુશન નીચે રહી જાય છે અને જે લોકોને તકલીફ આપે છે। ઓકે, અને આનાથી નિજાત મેળવવી તો જરૂરી છે, કારણ ગમે તે હોય હવે ક્યારે થાય છે એ જોવું રહ્યું। અને આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો। નમસ્કાર।